આજે આપણે સૌર પરિવાર વિશે જાણીશું. આજે હું તમને બુધ ગ્રહ વિશે સમજાવીશ. આ ગ્રહ સૂર્યની સૌથી નજીકનો છે. તે પીળાશ પડતાનો છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરના આપણને બુધ ગ્રહ સૂર્યાસ્ત પહેલા અને સૂર્યાસ્ત બાદ આકાશમાં થોડા સમય દેખાય છે. આજે હું તમને શુક્ર વિશે જણાવીશ. શુક્ર સૌ પરિવારમાં સૌથી ચમકતો ગ્રહ છે. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો છે. જ્યારે પૃથ્વીનો જોડિયો ભાગ તે ચળકટમાં ચંદ્રને મળતો આવે છે અને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળોનો ઘટ આવરણોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શકતો નથી. આજે હું તમને પૃથ્વી ગ્રહ વિશે સમજાવીશ. શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, જ્યારે સૂર્યની ફરતે 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે. પૃથ્વીને ઉપગ્રહ ચંદ્ર છે. આજે હું તમને મંગળ વિશે જણાવીશ. મંગળ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળને આછું વાતાવરણ છે. મંગળ પર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. તેને 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આજે હું તમને ગુરુ ગ્રહ વિશે જણાવીશ. ગુરુ આછો પીળાશ પડતો ગ્રહની છે. ગુરુની આસપાસ વાયુ વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે એવું માન્ય છે. ગુરુને તે સૌર પરિવારમાં સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહો છે, જેમાં વૈજ્ઞાનિકો મત મમતા જોવા મળે છે. આ મોટા ભયંકર ગ્રહને દૂરબીનથી જોતા તબક્કાવાળી સપાટી મોટો લાગે છે. આજે હું તમને શનિ ગ્રહ વિશે સમજાવીશ. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. લીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. વલયોના કારણે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય. શનિને પાગડીયો ગ્રહ પણ કહે છે. શનિની 62 કરતાં વધારે ઉપગ્રહો છે. સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાટીનું તાપમાન ઓછું છે. આજે હું તમને યુરેનસ ગ્રહ વિશે જણાવીશ. યુરેનસ પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. આજે હું તમને નેપચ્યુન ગ્રહ વિશે જણાવીશ. આ ગ્રહ નીલા રંગનો છે. તેના વાતાવરણમાં મીથેન નામનું ઝેર હોય છે. આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. આજે હું તમને સૂર્ય વિશે જણાવીશ. સૂર્ય સામાન્ય તારો છે. તે પૃથ્વી પરના જીવન દાતામાં છે. સૂર્ય પૃથ્વી કરતાં 15 કરોડ કિમી દૂર આવે છે. સૂર્ય પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા 16 મિનિટનો સમય લાગે છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. આજે હું તમને ચંદ્ર વિશે જણાવીશ. પૃથ્વીનો માત્ર એક જ ઉપગ્રહ છે. તેને પૃથ્વીની ફરતે તથા પોતાની ધરી ઉપર એક આંટો પૂરો કરતા આશરે 27 દિવસ લાગે છે. ચંદ્ર ઉપર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાના કારણે તેની ઉપર જીવન નથી. ચંદ્ર પર પ્રકાશિત છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી પર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ વિશાળ મોટા ખાડાઓ પડી ગયા છે. અહીં મૃત જ્વાળામુખીઓ આવેલા છે.